તમે હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખ્યો. પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે. સાહેબ, અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે, આ સમાજ મારો આત્મા છે. સાહેબ, મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે. અને એ કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું. મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું. કરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે. મારા માટે પહેલા તમે છો, મારા માટે એ પહેલા ગરીબ લોકો છે. હું એ બાપનો દીકરો છું, એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો, તમામ સમાજોની ચિંતા કરતો હતો. ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે. પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે, ત્યારે એટલું યાદ રાખજો, આવનારો સમય આપણી રાહ જોવે છે. આ અભ્યુદય એનો છે. અને તમને લાસ્ટમાં એટલું જ કહું, ચિંતા ના કરતા. જ્યારે કોઈ સારું કામ થતું હોય અને તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે, આ ગરીબોનું સારું થશે, તો પહેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને તો 36 લક્ષણાની આહુતિ આપવામાં આવતી. તમને એવું લાગે કે આ સમાજનું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આહુતિ આપવા તૈયાર છે. આ કહી દઉં તમને. પણ આ સમાજની ચિંતા, ગરીબોની ચિંતા હંમેશા કરતા રહીએ.